અને સમાચારમાં હવે વાત કરીશું છોટાઉદેપુરની કે જ્યાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોની હાલત કફોડી થઈ ગઈ છે। છેવાડાના ગામડાઓ સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નળ સે જળ યોજનાની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ છોટાઉદેપુરમાં આ યોજનાનો અમલ માત્ર કાગળ પર થયો હોય તેવો ઘાટ ઘડાયો। ભોરદા ગામમાં લોકોને ઘરમાં જ પીવાનું પાણી મળી રહે તે માટે નળ તો લગાવવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી આ નળમાં પાણી ન આવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં લોકો પહેલા હેન્ડપંપ પર નિર્ભર હતા, પરંતુ તે પણ બગડી જતા તંત્ર દ્વારા હેન્ડપંપ રિપેર કરાવવાના માત્ર વાયદા કરીને કોઈ કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જેને લીધે ગામના લોકોને દૂર ખેતરમાં જઈને કૂવા અથવા તો બોરમાંથી પાણી લાવવા માટે મજબૂર થવું પડે છે। सरकार कहે कि नल થી जल योजना छेवाड़ा गाम खूणा खूणा में पानी पची गयु है, तो हजी सुधी चकली जे बनावी है चकली तूटी गई है, पण पानी कोईने मळ्यु नहीं ने एटली माणसने आ पद्या ने बधाने तकलीफ थई है कि जे कोई खेतरों में कूवा काढ़ेला है कि कोई बर काढ़ेला है त्या पानी लेवा जावुं पड़े छे। समग्र मामले पंचायतना सभ्यना आरोप है कि पानी मामले अधिकारीओने रजूआत करवामां आवी छे, परंतु अधिकारीओ पोतानी जवाबदारीथी हाथ खंखेरी रह्या छे। जो आ तो सरकारी काम है ने, सरकार ऊपर थी केंद्र सरकार आ योजना लईने आवी हती, तो जे पण कई कॉन्ट्राक्ट ने जे सोंप्यो हशे एने एने जे तपास तो करी हशे ने ज्यारे बिल पास करवा माटे गमे ते, पण हवे ए लोको एम अधिकारीओ एम कहे छे के तमे पंचायत पर सोंपी दीधुं ने एम कहे छे के पंचायत करशे, परंतु आ योजना पंचायत केवी रीते करी शके ज्यारे पंचायत भोरदा जो ग्राम पंचायत में पूरेपूरुं काम नल से जल योजना में थयुं ज नथी, तो पंचायत के सरपंच अहींया शुं करशे। મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પડાયેલી યોજનાના કામ અંગેની જવાબદારી જે તે વિભાગ અને અમલીકરણમાં જોડાયેલી સંસ્થાઓ અને અધિકારીઓની હોય છે, પરંતુ તેમ છતાં પાણી ન મળતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે। ત્યારે આ બાબતે અધિકારી આગામી સમયમાં પંચાયતના સભ્યો સાથે પરામર્શ કરીને નિકાલ લાવવાનું નિવેદન આપ્યું છે। ભોરદા ગામને નલ સે જલ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે। કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને।